વસંતભાઈ, હું તમારા ઘણા બધા વિડીયો જોઉં છું અને તમે જે રીતના વાત કરો છો આ મુદ્દાને છોડીને પણ દલિતોના અધિકારો માટે બોલો છો, ત્યારે હું જોઉં છું કે તમને ઘણા બધા લોકો ધમકીઓ પણ આપે છે. તો તમને સરેરાશ આ પ્રકારની કેટલી ધમકીઓ મળતી હશે? એટલે મને તો ઘણી બધી વાર ધમકીઓ મળી છે અને ઘણી બધી વાર લોકોએ મને છેતર્યું છે કે હું આવું છું અને હું રાહે બેઠો તો કે કોઈ હજી સુધી આવ્યો નથી. અને લગભગ મને એવું લાગે છે કે આવવા વાળો છે ને એ કઈ નહીં આવે. મને ખબર જ છે કે આજ નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક કોક એવો એકાદો વ્યક્તિ હશે કે જે મારી સુધી પહોંચી જશે. એવી કોઈ ધમકીઓથી હું ડરતો નથી. હા, મને ડર છે. મને ડર એ વાતનો છે કે હું આમ છેલ્લા પ્રશાંતભાઈ કહું ને તો લગભગ 12-13 વર્ષથી આ મુવમેન્ટમાં જોડાયેલો છું. પણ છેલ્લા 3 વર્ષથી મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી. પણ યુટ્યુબ ચેનલ ચાલુ કર્યા બાદ એની અંદર વિડીયો મૂક્યા બાદ જે હું મારા સમાજના યુવાનોમાં જોશ અને જાગૃતિ જોઈ રહ્યો છું, ત્યાર પછી મેં એક નાનો ગોલ નક્કી કર્યો છે અને એ ગોલ મારે પૂરો કરવો છે. એટલે મને ડર એ વાતનો છે કે ભલે હું મરી જાઉં, મને મરવાની જરાય બીક નથી. કાલે વારે કદાચ ક્યાંકથી કોક આવી ઠોકી નાખે અને ભાઈ આવા કામ કરતા હોય, લડતા હોય ને બધાની સામે બોલતા હોય એટલે થાય. પણ મને માત્ર એ બીક છે કે મારો આ ગોલ પૂરો થયા સિવાય હું ન જાઉં. કેમ કે મારો ગોલ શું છે એ હું કહીશ, હું જાહેર કરીશ. ઈ ગોલ પૂરો થયા પછી આ વસંતની કોઈ જરૂર નહીં પડે, કેમ કે પછી પાછળ ઘણા વસંત ઉભા છે.